કેટલો બધો આરામ કર્યો પણ કાલ માંડવામાં ગયા હતા એનો નેઠે છે મેથી પાક જે આપણને કોઈ દી ભાવે નહીં. આપડી બબડી ઓટી લીધી છે, શિયાળાની ટાઈટ પડવા માંડી છે ભાઈ, ફૂલે ફૂલ આવડેલું છે. તું ક્યાં જયેલો અબ? તમાર ભાઈ ને આવી ગયો છે તાવ. હાલો ગુડ મોર્નિંગ. ના 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 ભાઈ, કેટલા વાગ્યા છે ખબર? આમ જોવો તમે 6:20 થઈ અને તમારો ભાઈ હજી ઉઠ્યો છે. આજ તો આરામ કર્યો બહુ આરામ કર્યો, કેટલો બધો આરામ કર્યો પણ કાલ માંડવામાં ગયા હતા એનો થાકડો હતો ને એટલે આરામ કર્યો. હજી આંખું બી લાલ છે થોડી ઘણી. ભાઈ અત્યારે હુખડી બનાવી. હુખડી આમાં છે, આમાં કઈ નથી, આ કોરું આમાં છે. આમાં છે આ હુખડી છે, નેઠે છે મેથી પાક જે આપણને કોઈ દી ભાવે નહીં, આપણને હુખડી જ ભાવે. હુખડી આપણે ટેસ્ટ કરીએ કેવી છે. આ કઈ રીતે બને બા? ઘઉંનો લોટ અને ઘીમાં શેકી નાખવાનો. ઠીક, એ રીતે બને. જો પછી ગોળ હેઠે ઉતારી નાખો. જમવાનું તો બની ગયું છે પણ આપણે કઈ જમવાનું એટલો બધો ખાસ મૂડ નથી, કેમ કે ભૂખે નથી એટલી બધી અને જમવું નથી ભાઈ, એવું બધું છે. કાંઈ વાંધો નહીં. આપડી બબડી ઓટી લીધી છે, શિયાળાની ટાઈટ પડવા માંડી છે ભાઈ, ફૂલે ફૂલ પવન આવતો હોય છે, તમને બેકગ્રાઉન્ડમાં સંભળાતું હોય છે. આપણે જવું છે ગામમાં પલટીને લઈને, સુજનને પેલા અહીંથી લેતા જાય, સુજનને લઈને પછી ગામમાં જાય. ઘડીક છે ને રેલવે સ્ટેશને બેસું, બધા મોજ કરશું, ઘડીક અહીંયા વાતું સીતું કરશું ને પછી પાછા ઘરે આવી આવશું. અહીંયા ભાઈ હું સુજનને લેવા આવ્યો આવી ટાઈટ નો, ના કુતરાય ભહે છે અને પહોંચે છે ને અત્યારે જમવા બેઠો કે આગળ 5 મિનિટમાં આવી જાવ કે હવે એની વાટે ઉપર. ગામમાંથી આટો મારી પાછા આવેલા, ગામમાંથી આટો મારી પાછા આવી ગયા. આવું છે ને ભાઈ, ઘણા પાસે સાંભળ્યું તો મેં. તે સાંભળેલું ને? તું ક્યાં જયેલો અબ? આ નથી કર્યું, ઘરે નથી જવું. ટાઈટ ક્યાં મારું કામ? આને તો છે ને ખુલ્લી રાખી કોટ નહીં રાખવી પડે. રાખવી હોઈ જાવ જઈને. કેટલા વાગ્યા બતાવી તો? બતાવો મારે શું છે ઘરે જઈને? 9:17 થઈ છે. અત્યારમાં હોઈ જવાનું છે. બોલો જો વેલાર બ્લોગ એડિટ કરીને રીલું એડિટ કરીને હોઈ જાય. આપણે ગામમાંથી આટો મારીને ઘરે આવી ગયા. આપણે અત્યારે હોઈ જશે બામ લગાડીને, કેમ કે ભાઈ છે ને શરદી થઈ ગઈ છે, થોડો ઘણો તાવે આવે છે, મજા બગડી ગઈ છે. મમ્મી કે આમ ન હોતો. હા બરોબર, આને થઈ ગઈ છે શરદી. કેવી દાઈજ કરે છે? માનતો નથી. જો બામ છોડી હું રહ્યો, કોટ ઓઢાડ્યો, બ્લેન્કેટ ઓઢાડ્યો. તમાર ભાઈ ને આવી ગયો છે તાવ. તમે શાંતિ બેસી તા નોટીને હોઈ જાવ ને. હું જા બંધ કરજો બાઈ. એવો ઠેકડામાં મારું અંદર નાખી. આ પાછું ત્યારે ઈ કે અત્યારે કરજો હું ભલે આવીને બારી થી આવી જાય. ઈની ચાલે મેં હુકડી કરી, પૂછી જોઈએ નહીં. જો હુકડી શેની હુકડી? હુકડી કરી. કરે જ નહીં. કોની મારી હાટું? તો ભાઈ કેમ હું છું? આ ફોકસ કર્યું લે. હાલે લખવા તા, હાલ નીકળ હાલ. તારે લખવાનું છે, વધ્યું નથી કઈ લખવાનું. ઘણું છે પણ હવે કોણ લખે? મને છે ને મજા નથી, મને નીંદર આવે છે. હારું હાલો જય માતાજી. હોવ ને ખોટી નો લખવાનું નામ પડે ને ત્યાં મને નીંદર આવે. આ ખોટાડીનું હો. બામની ડબ્બી હું ખોટાડે ખોટાડી બધા ગામને ગોળી જ પાવાની. હેની? મારે આ કામ છે. આ વયો છે ખૂટા ફૂંકવા. રાતે 12 2 વાગે આવે. કાલ 5:30 આવ્યો તો 2 વાગ્યા નહીં. ઘરનો દીકરો ન્યા. તમારે આલોકભાઈ પાસે પૈસા લોન લેવા આવી જશે. હાલો અત્યારે બધા છે ને ફેમિલી માં હવાન કરે છે ને, મને નીંદર આવે, હુવો નથી દેતા. શું કહેશ તું? બોલ. રાતે એમને નથી હુવા દેતો. રાતે એમને નથી હુવા દેતો. એ લે હું એમ કહેશ? કહું છું વાસણ ધોવાનું મશીન લઈ આને, મારથી ધોવાતા નથી. વાસણ ધોવાનું મશીન આવે ભાઈ? આવે છે પણ એમાં ગોઠવવા પડે, હાબુ લગાવી. એટલે એટલે બધા મશીન માં ગોઠવવા પડે. તેની દાદા ધોઈ નાખવા હારા વાસણ ગોઠવવાની. ઈ કોણ કરે? કાગુડુ આનું નવું હાલે છે કઈક. જો એ દારોમાં. ઈ નોકરી નું હાલે, તારું નથી હાલતું. છોકરી નથી હાલતું, નોકરી નું હાલે. તો હું શું માગી જો ની પછી કે બોલે છે કેવા બેન ભાઈ બાદશ કૂતર્યા એ હો ચાલો ઓફ કેમેરા કેવું થઈ ગયું? કેવું છે મમ્મી? હા જોઈ લે તો પાછું ચાલુ કર્યું. ગુડુ હા તાડો આવી જાય. હું તો છું ને એટલે આ બે જણ જમા કરે. આપણી જોઈ સફાઈ એમને થાય શું કરતા કોકની ગોદા ગણે. હું દાઢી કરી આવું, મારા કાળ અમદાવાદ જાવું. સભા કર કઈ નાની માને કે એ લે તમે અહીંથી વ્યા દો, મને હુવા જ હાલો. આ તને બહુ ઊંઘ આવે. રસ્તો પકડો, રસ્તો. ગુડુ હડિયા પટ્યું કાઢતો હોય અંદરથી બહાર ને બહારથી અંદર.
તમારી હું ગુડા મારું રોસ્ટિંગ હાલે છે ગુડુ આઈસ ફોન કરે 5:30 વાગે ફોન કરે હા ઈ અડધી રાત હતી 5:30 હતા હો. અને કેવું કર્યું કાલે કેવું કર્યું ખબર હું અંદર આવ્યો ને ઘરે તો દરવાજો બંધ કરી દીધો. મેં ફોન કર્યો ગુડુ ને મેં દરવાજો ખોલ તો ઈ તો ખોલ્યો. તમે જોયું હશે આગલા વ્લોગમાં જો તમારે જોવો હોય ને તો આની સેલેમાં લિંક આવશે જઈને ટેપ કરીને જોઈ આવો હળંગે હળંગે. ચાર ભાખરા ખાધા ને હે? કઈ કર્યું બેન? હું ખબરમાં ચા કર્યો 4:30 પાંચે કીને તે ચાર ભાખરી ખાધી તો ખાવી પડે ભૂખ દૂધ લેવા લાગી. આવે ભાઈ હા આ કરવા આવે ભૂખ લાગે તો ન ખાવું. હાલો ભૂખ લાગે તો ન ખાવું. એ તો હવે પછી એસિડિટી ઉપડી તો એસિડિટી તો ઉપડે ને હું વારા ઘડીએ જગ્યા ફેરવું આમ હું તો ના આવ્યો આને આવ્યો ને અહીંયા આવી ગયો આ ઘડીકે જગ્યા ફેરે હું હવા થાય ને તો આમથી આમ ફરીને પાછું આમ હોઈ દઉં એટલું ટેલેન્ટ મારામાં છે. આવું કોઈ નામ ટેલેન્ટ કોમેન્ટ કરી નાખજો હોય ને તો ટેલેન્ટ. હું અહીં બહાર બેઠો હતો ને તો અહીંયા મમ્મી આવી કોટ લઈને જો ઠંડી લાગે બેટા હા એ રેવા દે મારા દીકરાને પહેરાવું. મને આવડે છે તું રેવા દે હું પહેરી લઈ. મને ring કરવાનું કીધું. કીધું તું તમે બધા હોઈ જતા એટલે વાગી ગયા છે 12:15 થઈ છે ભાઈ. અને આપણે છે ને હવે હોઈ જાય તો હારા મળ્યું રે. બધા હોઈ ગયા છે મારે વ્લોગ એડિટ કરવાનું બાકી છે ને બાકી બધા હોઈ ગયા છે. હું જલ્દીથી વ્લોગ એડિટ કરી નાખું ને પછી વહેલા હોઈ જવાય. મજા બગડી ગઈ છે ભાઈ બહુ બગડી ગઈ છે તો પછી વહેલા હોઈ જવાય બહુ શરીરને પછી કષ્ટ ન થાય બરોબર ને. તો કાંઈ વાંધો નહીં. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળ્યો કાવતનો વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય.